મારું નામ છે નયનકુમાર ગોવિંદભાઈ બાથાણી, માણાવદર તાલુકાનું સણોસરા ગામ છે. હું આજે 2016થી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું અને હું મારી જાતે બધા અહીંયા 10 પણ અર્કને જીવામૃતનો ઉપયોગ કરું છું અને મારા ફાર્મ ઉપર હું બધી પ્રોસેસ યુનિટના સાધનો છે અને હું આ બધી મારા ફાર્મ ઉપરથી જ મારું વેલ્યુ એડિશન કરીને વેચું છું. અને અમે લગભગ બધાને પ્રાકૃતિક ખેતી વિશે બહુ માહિતી આપીએ છીએ, ગામડે ગામડે મિટિંગો કરીને આપીએ છીએ. પ્રાકૃતિક ખેતી ઉપર લોકોને વરવું જોઈએ, ગમે ત્યારે, આજે નહીં તો 5 વર્ષ પછી વરવું જોઈએ, પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. પ્રાકૃતિક ખેતીની અંદર ઝીરો બજેટ છે એટલે કોઈ જાતનો ખર્ચ નથી લાગતો એક તો. અને હું પણ આજે આ પ્રાકૃતિક ખેતીની અંદર હું હળદર વાવું છું, એના મારે આજે 6 વર્ષ થઈ ગયા છે. હળદરનું માર્કેટ બધું મારી રીતે જ હું કરું છું. હું કોઈ મસાલાવાળાની એક બધું 5 કિલો 10 કિલો હળદરનું પેકિંગ દેતો નથી. હું મારા માણાવદર તાલુકાની અંદર બધે એક ગામડે જઈને 25 કિલો 30 કિલો 50 કિલો આ રીતનું મસાલાની સિઝનમાં હું આપું છું.